નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટાટ હાઈ સેકન્ડરી ગુજરાતી સાહિત્ય ભાગ 2 પરીક્ષાલક્ષી મહત્ત્વના પ્રશ્નો જોવાના છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, શ્યામરંગ સમીપ કાવ્યના કવિનું નામ જણાવો. દયારામ. પ્રશ્ન નંબર 2, દયારામ કયા સંપ્રદાયની વિશેષ રચનાઓ કરી છે? તો દયારામે વૈષ્ણવ સંપ્રદાયની વિશેષ રચનાઓ કરી છે. પ્રશ્ન નંબર 3, શ્યામરંગ સમીપ કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. પદ ગરબી. પ્રશ્ન નંબર 4, કવિ દયારામે પોતાનું સમગ્ર જીવન કોની ભક્તિમાં સમર્પિત કરી દીધું? કૃષ્ણની. પ્રશ્ન નંબર 5, દયારામે ગુજરાતી સાહિત્યના કયા કાવ્ય સ્વરૂપમાં વિશેષ ખેદાન કર્યું છે? ગરબી. પ્રશ્ન નંબર 6, તમે એવી કઈ કૃતિ ભણ્યા છો જેમાં ગોપીનો કૃષ્ણ પ્રેમ કૃત્રિમ રોષની વાણીમાં વ્યક્ત થયો છે? તમે એવી કઈ કૃતિ ભણ્યા છો જેમાં ગોપીનો કૃષ્ણ પ્રેમ કૃત્રિમ રોષની વાણીમાં વ્યક્ત થયો છે? તો શ્યામરંગ સમીપમાં. પ્રશ્ન નંબર 7, ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. વાસુકી. પ્રશ્ન નંબર 8, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠના લેખકનું નામ આપો. ઉમાશંકર જોશી. પ્રશ્ન નંબર 9, પુરાણોમાં ગુજરાત એ કોનો સંશોધન ગ્રંથ છે? ઉમાશંકર જોશીનો. પ્રશ્ન નંબર 10, ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહના નામ આપો. સાપના ભારા અને હવેલી. પ્રશ્ન નંબર 11, ઉમાશંકર જોશીને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ કોની સાથે સંયુક્ત રૂપે મળ્યા હતા? કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે. પ્રશ્ન નંબર 12, ઉમાશંકર જોશીના કયા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય એકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો હતો? કવિની શ્રદ્ધાને. પ્રશ્ન નંબર 13, ઉમાશંકર જોશીના બધા જ કાવ્ય સંગ્રહો કયા નામે ગ્રંથ રૂપે પ્રગટ થયા છે? સમગ્ર કવિતા. પ્રશ્ન નંબર 14, કવિ બોટાદકરનો કાવ્ય સંગ્રહ કયો છે? સ્ત્રોતસ્વિની અને નિર્ઝરણી. પ્રશ્ન નંબર 15, કવિ બોટાદકરનું આખું નામ શું છે? કવિ બોટાદકરનું આખું નામ દામોદર ખુશાલદાસ બોટાદકર. પ્રશ્ન નંબર 16, ઉમાશંકર જોશીનો વિવેચન ગ્રંથ કયો છે? શૈલી અને સ્વરૂપ સમસંવેદન. પ્રશ્ન નંબર 17, ગોષ્ઠી અને ઉઘાડી બારી કોના હળવા ગંભીર નિબંધના સંગ્રહ છે? ઉમાશંકર જોશી. પ્રશ્ન નંબર 18, ઉમાશંકર જોશી કઈ સંસ્થામાં ઉપકુલપતિ રહ્યા છે? તો ઉમાશંકર જોશી ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વભારતી. પ્રશ્ન નંબર 19, ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો? નિશિત કાવ્ય સંગ્રહ માટે. પ્રશ્ન નંબર 20, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નાટ્યખંડ. પ્રશ્ન નંબર 21, ગુજરાતી કાવ્ય સાહિત્ય કોણે પ્રકૃતિ ગ્રહજીવન તેમજ ગ્રામજીવનને સુચારી રીતે કાવ્યમાં ઢાળ્યા છે? તો કવિ બોટાદકરે. પ્રશ્ન નંબર 22, ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. ખંડકાવ્ય. પ્રશ્ન નંબર 23, લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદયભાવોનું આલેખન કયા કાવ્યમાં થયું છે? તો ઉર્મિલા કાવ્યમાં. પ્રશ્ન નંબર 24, ઉર્મિલા કાવ્ય કેટલા છંદોમાં રચાયેલું છે? 3. પ્રશ્ન નંબર 25, ઉર્મિલા કાવ્યના રચયિતાનું નામ જણાવો. કવિ બોટાદકર. પ્રશ્ન નંબર 26, રાસતરંગિણી અને સેવલીની કોના કાવ્ય સંગ્રહ છે? તો કવિ બોટાદકરના. પ્રશ્ન નંબર 27, પતિએ પીઠ દીધી ને દયિતા દેખતી રહી આ પંક્તિ કયા કાવ્યની છે? તો ઉર્મિલા કાવ્યની. પ્રશ્ન નંબર 28, સૌજન્યશીલી પ્રભાશંકર પાઠમાંથી લેવામાં આવ્યો છે.
સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? તો સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શન. પ્રશ્ન નંબર 29, દીપમાલા અને સંસ્કૃતિ એ બે પુસ્તકો કોણે લખેલ છે? મુકુંદરાય પારાશર્ય. પ્રશ્ન નંબર 30, મુકુંદરાય પારાશર્ય કયા પુસ્તક માટે નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયું હતું? સત્વશીલ.